સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનું 30મું વચનામૃત. ઘાટના દંશ બેઠાનું. સ્વામિનારે સંવત 1876 પોષ વધી પડવાના દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ ગઢડામાંથી દાદા ખાચરના દરબાર વાસુદેવ નારાયણના મંદિરની હારે ઓસરા દેડાળો ઓરડો તેની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી. માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા અને બે કાનને ધોળા પુષ્પના તોરા લટકતા હતા. ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું, હવે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજે પ્રત્યે દીનાનાથ ભટ્ટે કહ્યું, એ મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે દંશ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિશે દંશ બેસે છે. તેનું શું કારણ છે? અને ભગવાનના ભક્તને મનના ઘાટની નિવૃત્તિ થયાના 100 ઉપાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું કારણ તો ગુણ છે. તે જ્યારે તમોગુણ પ્રધાન હોય તેમાં ઘાટ થાય તો સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો દંશ બેસે નહીં. જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે, તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કહીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ દંશ બેસે નહીં. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તે મનને વિશે દંશ બેસે, માટે દંશ બેસે છે અને નથી બેસતો તેનું કારણ ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિમાન હોય તો આ વાતને વિચારે, જે સમયે જે ઘાટ થાય તે સમયે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. અને ઘડી ઘડી પળ પળ સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખામાં આવે નહીં. અને તમારા જેવો કોઈ બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં 3-4 સ્થૂળ ઘાટ થાય અને તેને ઓળખામાં આવે છે. અને જે ગુણને પ્રધાનપણે પોતાના ઘાટમાં થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો સત્સંગનો પ્રતાપ એવો છે કે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને ભગવાન અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અને સત્સંગ વિના બીજા તો ખોટી સાધન કરે તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કંઈ સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજા સાધન છે તે સત્સંગ તુલ્ય થાય નહીં, કારણ કે કોઈ સાધને કહીને ઘાટની નિવૃત્તિ નથી થતી અને તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, અને તો સત્સંગના પ્રતાપથી આ ઘાટની નિવૃત્તિ થઈ જશે. ઇતિ વચનામૃતમ. સહજાનંદ સ્વામી મહારાજની